ગોગાથી ઘોઘા વચ્ચે રોરો ફેરી સર્વિસ ચાલી રહી છે। આ રોરો ફેરી શરૂ થઈ છે ત્યારથી વિવાદમાં રહેતી હોય છે। રોરો ફેરી સર્વિસમાં મુસાફરોના જીવ દાવ પર મૂકી ઓવરલોડ ટ્રકની હેરાફેરી કરવાનો વેપલો ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે। મળતી માહિતી મુજબ હજીરા રોરો ફેરી સર્વિસમાં જીપ્સમ અને કોલસાની ઓવરલોડ ટ્રકની હેરાફેરી થતી હોવાની ગંભીર રજૂઆત થઈ છે। સુરતના પોર્ટ પરથી કોલસાની ટ્રક ઓવરલોડ હોવા છતાં રોરો ફેરીના સંચાલકો બિંદાસ રીતે ટ્રકની હેરાફેરી કરી રહ્યા છે। રોરો ફેરીમાં માત્ર ટ્રક જેવી વસ્તુઓ જ લઈ જવાતી નથી, પરંતુ મુસાફરોને પણ લઈ જવામાં આવે છે। એક બે નહીં, પરંતુ રોજિંદા 59 જેટલી ઓવરલોડ ટ્રક ભરીને લઈ જવામાં આવે છે। મુસાફરો સાથે ઓવરલોડ ટ્રક ભરીને જતી મધદરિયે કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તેવા પ્રશ્ન પણ ઊભા થયા છે। વાહન વ્યવહાર વિભાગની સાથે સુરત આરટીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। આપનો પરિચય? યોગેશભાઈ શેલડિયા। યોગેશભાઈ, કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા, કયા એસોસિએશન સાથે સંકળાયેલા હતા? સુરત ટ્રક એસોસિએશન। શું માગણી છે, કેમ આરટીઓ આવવા? અમારી માગણી એ છે જે રોરો ફેરીમાં ઓવરલોડ માલ જાય છે એને સરકારના નીતિ નિયમ મુજબ પ્રમાણે માલ લઈ જાઓ। કેટલા વર્ષથી તમારી આ માગણી? અમારી છેલ્લા 1 વર્ષથી આ માગણી છે। આ લોકો શું કહે છે? આ લોકો કશું નથી કહેતા, ફરિયાદ કરીએ એટલે 1-2 ગાડીને મેમો આપી દે અને પછી લોકો જતા રહે, ગાંધીનગર મોકલી, અમે કાર્યવાહી કરી। તમે કેટલા સમયથી આના માટે લડત અને અવેરનેસ માટેની વાત કરી રહ્યા? છેલ્લા 1 વર્ષથી છે। ક્યાં ક્યાં જગ્યા પર રજૂઆત કરી? ગાંધીનગર આપણે આરટીઓ ઓફિસમાં કરેલી છે। અમે મેન ફરિયાદ ગાંધીનગર આરટીઓ ઓફિસમાં જ કરીએ છીએ। હા, તો એમના તરફથી શું? એના તરફથી પ્રોસેસ ચાલુ છે એમ કહે છે। હવે આજમાં જે આરટીઓમાં જે પાસિંગ કરેલી ટ્રકો છે એમાં આમાં કઈ રીતનું ગાલમેલ થઈ રહ્યું છે? એમાં એવું છે, આ લોકો પાસિંગ કરવામાં કાયદેસર સરકારનું પાસિંગ જે હોય ને 55 ટનનું, એ લોકોને પાછળની ટ્રોલી કાઢી એની ઉપર ડમ્પર બેસાડી દે છે અને એને 27 ટનનું પાસિંગ કરી નાખે છે। ગાડી તમે ઊભી રાખો તો એ કાયદેસર ગાડીના પેપર માગો તો 55 ટન પાસિંગ ના હોય છે અને ગાડી 27 ટનની હોય છે। આમાંથી જે અકસ્માત થાય તો કયા પ્રકારની જોખમ આમાં રહેલું છે? આમાં જ્યારે અકસ્માત થાય ત્યારે ઇન્સ્યોરન્સ તમને હાથ ઊંચા કરી દે કે ભાઈ આ વસ્તુ અમારું વ્હીકલ જ નથી। અને રોરો ફેરીમાં પરિસ્થિતિ કેવા પ્રકારની, અકસ્માત કઈ રીતે? રોરો ફેરીમાં અકસ્માત જ્યારે થશે ત્યારે એ વસ્તુ જ આવવાની છે કે ભાઈ આ અત્યારે ઓવરલોડના હિસાબે બોટ બુડેલી છે। જે આપણે બરોડા જિલ્લામાં જે બનાવ બનેલો એ ટાઈપની મેટર છે।